ભીષણ ગરમી વચ્ચે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। છૂટક બજારમાં લીંબુનો ભાવ પ્રતિ કિલોએ 200 રૂપિયા છે। છૂટક બજારમાં લીંબુનો ભાવ આસમાને પહોંચી ગયો। એક મહિના સુધી આ ભાવ ઊંચા રહે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। હોલસેલમાં લીંબુનો ભાવ 150 થી 200 રૂપિયા છે। અગાઉ ભાવ 110 થી 120 રૂપિયા હતો અને એક જ સપ્તાહની અંદર અઠવાડિયામાં લીંબુના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો। દિવ્યેશ જોશી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। દિવ્યેશ, એક તરફ ગરમીએ માજા મૂકી છે અને આવનારા સમયમાં ગરમી વધશે, તેવામાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। ચોક્કસ કિન્નરી, વાત કરવામાં આવે તો ગરમી છે તે લીંબુના ભાવમાં પણ જોવા મળી રહી છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જેમ જેમ ગરમીનો પારો ઉચકી રહ્યો છે તેમ લીંબુના ભાવમાં પણ ગરમી છે તે જોવા મળી રહી છે। છેલ્લા એક સપ્તાહની જો વાત કરવામાં આવે તો 50 રૂપિયા જેવો કિલોએ ભાવમાં વધારો છે તે થયો છે। હોલસેલ બજારમાં લીંબુનો ભાવ 170 રૂપિયાથી 210 રૂપિયા કિલોનો બોલાઈ રહ્યો છે અને સ્થાનિક બજારોમાં, છૂટક બજારોમાં લીંબુનો ભાવ છે તે 220 થી લઈને 250 રૂપિયા બોલાઈ રહ્યો છે। હજુ જેમ જેમ ગરમી વધશે અને એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ લીંબુનો ભાવ છે તે 300 રૂપિયાને પાર પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ છે તે રહેલી છે। ત્યારે મારી સાથે વેપારી છે, આપણે તેના સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે કેટલો ભાવ છે અને કેવો વધારો થયો છે? અત્યારે વધારો 50 થી 60 રૂપિયા વધારો થયો છે। પેલા તો 70 રૂપિયા, 170 રૂપિયાથી ને 160 રૂપિયા હતા, અત્યારે 240 250 રૂપિયા થયા છે અને હજી આવનારા દિવસમાં હજી ભાવ વધે એવી શક્યતા છે। એમ શું લાગે છે, મે જૂનમાં ભાવ 300 ની ઉપર પહોંચે તેવી શક્યતા? હા, એવા એટલા થઈ જાય, 300 280 300 રૂપિયા પૂરા। લીંબુના જે ભાવ વધ્યા છે તેને લઈને ગ્રાહકમાં કેવી અસર પડી છે? ગ્રાહકમાં તો અત્યારે અસર દેખાય જ છે કે જે કિલો લેતા હોય અત્યારે 500 250 જ લઈએ, એવી અત્યારે અસર દેખાય ગ્રાહકમાં। ચોક્કસ લીંબુમાં જે ભાવ વધારો થયો છે તેને લઈને ગ્રાહકોમાં પણ અસર છે તે જોવા મળી રહી છે। જે ગ્રાહકો અત્યારે 1 કિલો લીંબુની ખરીદી કરતા હતા તેઓ અત્યારે 250 લીંબુ લઈને પોતાનું કામ છે તે ચલાવી રહ્યા છે, કેમ કે લીંબુના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ છે તે ખોરવાયું છે। તો બીજી તરફ જેમ જેમ તાપ વધશે, જેમ ગરમીનો પારો વધશે તેમ લીંબુના ભાવમાં વધારો છે તે જોવા મળશે। મેની શરૂઆતમાં લીંબુનો ભાવ 300 રૂપિયાને પાર પહોંચે તેવી જે શક્યતાઓ છે તે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। કિન્નરી, જી ધન્યવાદ દિવ્યેશ આ માહિતી માટે।